દાહોદ નજીકથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આરટીઓ ચેકપોસ્ટ પાસેના કેબિનમાં એક 40 વર્ષીય મહિલાનું ગળું કાપી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પોલીસે આ મામલે ગુનો રજીસ્ટર કરી તપાસનો દોર લંબાવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ નજીકથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આરટીઓ ચેકપોસ્ટના વિરાન પડેલા કેબિનમાં એક 40 વર્ષીય મહિલાનું ગળું કપાયેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ દાહોદ પોલીસને કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી, જેમાં મહિલા પાસેથી એક ડાયરી મળી હતી, જેના આધારે તપાસ હાથ ધરતા મહિલા પંચમહાલના શહેરા તાલુકાની મૂળ રહેવાસી અને હાલ ઝાલોદ તાલુકાના ગામડી ખાતે પરણાવેલી લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી છે, જે સાવરણી અને તરબૂચનો ધંધો કરી પરિવારનો ગુજારાન ચલાવી રહી હતી અને હાલ મધ્યપ્રદેશના ઝાબુઆમાં વસવાટ કરી રહી હતી। પોલીસે આ મહિલાની ઓળખ કર્યા બાદ કયા કારણોસર તેની હત્યા કરવામાં આવી છે તે જાણવા ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે। જો કે આ મહિલાની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે અત્યારે સ્પષ્ટ નથી, પરંતુ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો આ તપાસમાં જોડાઈ છે। મરણ સ્થળે પોલીસે આ લાશના ખાબોચિયામાં પોલીસને આ લાશ મળી હતી। આ મામલે મહિલાના હત્યાના બનાવના પગલે એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા ક્રાઇમ સીન પર પહોંચ્યા હતા। તેમની સાથે એલસીબી, એસઓજી, સાયબર ક્રાઇમ, પેરોલ ફરલો, એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડ પણ પહોંચી હતી। પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે, તેમજ આસપાસના જે સીસીટીવી કેમેરા છે તેમની પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકારે આરટીઓ ચેકપોસ્ટ બંધ કરતા દાહોદ નજીક આવેલી આ ચેકપોસ્ટ છેલ્લા ઘણા સમયથી બંધ છે અને આ જગ્યા વિરાન પડી હોવાથી અસામાજિક તત્વો માટે સ્વર્ગ સમાન છે। કોઈ જાણ ભેદુએ ખબર હશે કે આ સુમસાન જગ્યા છે, વિરાન છે, એટલે આ વિરાન જગ્યા ઉપર કોઈએ પોતાની મેરી મુલાદ પૂરી પાડવા મહિલાની હત્યા કરી ફેંકી દીધી હોવાનું હાલ કહેવાઈ રહ્યું છે। ત્યારે આ બંધ પડેલી ચેકપોસ્ટના વિરાન કેબિનમાં 40 વર્ષીય મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે। નિર્દયતાથી ગળું કાપવામાં આવ્યું છે, ઠંડે કલેજે હત્યા કરવામાં આવી છે, જેનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવાઈ રહ્યું છે આ મહિલાનો પ્રેમ પ્રસંગ અથવા પારિવારિક ઝઘડામાં ભોગ લેવાઈ ગયો હોવાનું હાલ તીવ્ર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે પીએમ રિપોર્ટ બાદ ઘણા બધા ખુલાસાઓ થશે। આ મહિલા જોડે દુષ્કર્મ અથવા અન્ય કોઈ અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે કે કેમ તે પણ પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે, પરંતુ હાલ પોલીસે આ મહિલાની હત્યા કોણે કરી છે, કયા કારણોસર કરી છે અને તેની સાથે શું ઘટના બની છે તે અંગે તપાસનો દોર લંબાવી છે, અલગ અલગ ટીમો બનાવી છે। આ વિડીયો બતાવવાનો હેતુ અમારો એટલો જ છે કે સમાજમાં આવું કોઈ ક્રાઇમ ન બને, કોઈનું કોઈ જીવ ના લે, કોઈ વાદ હોય, વિવાદ હોય તો સમાધાન શક્ય છે। પોલીસ છે, ન્યાય વ્યવસ્થા છે, સમાજ છે, કોઈ પણ વાદ વિવાદ હોય અથવા કોઈ પણ પ્રસંગ હોય તો સમાધાન અને વાતચીતથી સોલ્વ થઈ શકે છે। આવા પ્રકારના ગુનાઓને રોકવા માટે અમે આ વિડીયો બનાવ્યો છે। વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ધન્યવાદ।